સેમ્પલિંગનો મુખ્ય હેતુ શું છે? જનસંખ્યાનો એક ભાગ પસંદ કરીને અભ્યાસ કરવો. પ્રોબેબિલિટી સેમ્પલિંગ એટલે શું? દરેક એકમને પસંદ થવાની સમાન સંભાવના હોય. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કઈ પદ્ધતિ છે? પ્રોબેબિલિટી સેમ્પલિંગ પદ્ધતિ. સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગનો મુખ્ય હેતુ શું છે? જનસંખ્યાને સ્તરોમાં વહેંચવી. ક્લસ્ટર સેમ્પલિંગ ક્યાં વપરાય છે? જ્યારે જનસંખ્યા ભૂગોળીય રીતે વિખરાયેલી હોય ત્યારે. સિસ્ટેમેટિક સેમ્પલિંગમાં પ્રથમ એકમ કેવી રીતે પસંદ થાય છે? રેન્ડમમાંથી. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગની વિશેષતા શું છે? પસંદગી સંશોધકના નિર્ણય પર આધારિત હોય છે. પર્પઝિવ સેમ્પલિંગ કઈ પ્રકારની છે? પર્પઝિવ સેમ્પલિંગ સંશોધક દ્વારા નિર્ધારિત હેતુ માટે પસંદ કરવામાં આવે છે. ક્વોટા સેમ્પલિંગ ક્યાં ઉપયોગી છે? નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં. કન્વેનિયન્સ સેમ્પલિંગનો અર્થ શું છે? સરળતાથી ઉપલબ્ધ એકમોની પસંદગી કરવી. સ્નોબોલ સેમ્પલિંગ ક્યાં વપરાય છે? છુપાયેલી જનસંખ્યા શોધવા માટે. સેમ્પલિંગ એરર શું છે? નમૂનાથી પ્રાપ્ત પરિણામ અને વાસ્તવિક જનસંખ્યા પરિણામ વચ્ચેનો તફાવત જાણવો. સેમ્પલિંગ સાઇઝ નક્કી કરવા કયા પરિબળો મહત્વના છે? વસ્તુઓની કદ, આવશ્યક ચોકસાઈ, ઉપલબ્ધ સમય અને સંસાધનો. પ્રોબેબિલિટી સેમ્પલિંગનો એક ફાયદો શું છે? પરિણામ પ્રતિનિધિત્વ કરે છે. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગનો ગેરફાયદો શું છે? પરિણામોમાં પક્ષપાત આવી શકે છે. મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ શું છે? અનેક સ્તરે નમૂના લેવાની પદ્ધતિ. સેમ્પલિંગ ફ્રેમ શું છે? જનસંખ્યાની યાદી. સિસ્ટેમેટિક સેમ્પલિંગનો એક ફાયદો શું છે? સરળ અને ઝડપી. સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગનો ફાયદો શું છે? બધા સ્તરોનું પ્રતિનિધિત્વ મળે છે. કન્વેનિયન્સ સેમ્પલિંગનો ગેરફાયદો શું છે? પક્ષપાત આવી શકે છે. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગનો મુખ્ય ગેરફાયદો શું છે? વધુ સમય. સ્નોબોલ સેમ્પલિંગ મુખ્યત્વે કઈ વસ્તી માટે વપરાય છે? અદ્રશ્ય અથવા છુપાયેલી વસ્તુ માટે. ક્લસ્ટર સેમ્પલિંગનો ગેરફાયદો શું છે? ચોકસાઈ ઓછી. ક્વોટા સેમ્પલિંગમાં કોણ નક્કી કરે છે કે કેટલા નમૂના લેવા? સંશોધક. પ્રોબેબિલિટી સેમ્પલિંગનો મુખ્ય હેતુ શું છે? ચોક્કસ પ્રતિનિધિત્વ.